Well, hello everyone. So today we are going to derive only one equation n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r, which is in our NCERT course. Okay. For spherical surface, derive this equation. આજે માત્ર આ એક જ ઇક્વેશન આપણે ડિરાઈવ કરવું છે. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ, હે ને? વેસ્ટ ટાઈમ શું કરવો આપણે? તો લેટ્સ સે હિયર આઈ હેવ અ સ્ફેરિકલ સરફેસ. Let's say this is the spherical surface. Okay, now let's say, let me show the principal axis. Okay, now here is our object. Okay, as a spherical surface છે, it is made up from some sphere. તો sphere છે તો એનું some કઈ center છે, એનું center, તો એ center ને આપણે કહી દઈશું R. Okay, let's say C, center of curvature, right? Okay, center of curvature, and the distance from here is R. Okay, now this is the point known as pole. We all know this is pole. Okay, now હવે આપણે આની અંદર જો તમે તો કે n2 n1 આવું બધું છે. તો what is n2? n2 is the આ જે સરફેસ છે, સ્ફેરિકલ સરફેસ, જે ગ્લાસની બનેલી છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. અને n1 છે ઇઝ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ. આ મીડિયમ છે જે કે જ્યાંથી રેઝ આવવાનું છે. ઓકે, સિમ્પલી કહું તો n1 ઇઝ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ ફ્રોમ વેર લાઇટ ઇઝ કમિંગ, એન્ડ n2 ઇઝ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ ઇન વિચ લાઇટ ઇઝ ગોઈંગ. ઓકે, n1 છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કે જ્યાંથી લાઇટ આવે છે, અને n2 છે એ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કે જે મીડિયમમાં લાઇટ જાય છે. આ યાદ રાખજો ને, કામ લાગશે. ઓકે, ચલો હવે ઇમેજ ફાઇન્ડ કરીએ, કારણ કે અહીંયા ઇમેજ ડિસ્ટન્સ આપેલું છે અહીંયા આપણે. તો અહીંયા તો ઓબ્જેક્ટ પડેલો છે, તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે u, રાઈટ? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇઝ u. તો અહીંયાથી કોઈ એક રે લો તમે. ધીસ ઓલ આર પેરેક્શિયલ રેસ. તો પેરેક્શિયલ રે અહીંયા ભલે આવી રીતે બતાવ્યું, પણ એકચ્યુઅલમાં એ આવી રીતે છે, વેરી નિયર ટુ ધ એક્સિસ. ઓકે, આ એકચ્યુઅલમાં આવી રીતે નથી, આવી રીતે છે, એકદમ આમ નજીક છે એક્સિસની. તો ધીસ ઓલ આર પેરેક્શિયલ રેસ. ઓકે, તો લેટ્સ સે ધીસ ઇઝ ધ રે હિટિંગ ઓવર હિયર. ઓકે, અહીંયાથી એક પરપેન્ડિક્યુલર ડ્રો કરી દો. ધીસ ઇઝ ધ પરપેન્ડિક્યુલર. ઓકે, બીકોઝ કેમ પરપેન્ડિક્યુલર? કારણ કે ઇટ ઇઝ પાસિંગ થ્રુ ધ સેન્ટર ઓફ કર્વેચર. ઓકે, ધીસ ઇઝ મેડ અપ ફ્રોમ સમ સર્કલ એન્ડ ધીસ ઇઝ ધ સેન્ટર ઓફ કર્વેચર. તો તમે એને નોર્મલ ડ્રો કરશો તો આ નોર્મલ થશે અહીંયા, બરાબર છે? સેન્ટર ઓફ કર્વેચરમાંથી પાસ થશે. નાઉ લેટ્સ સે ધીસ ઇઝ ધ એંગલ θ1, ઇન્સિડન્ટ એંગલ. ઓકે, હવે એવું ઇમેજિન કરો કે ધીસ ઇઝ અ રેરર મીડિયમ એન્ડ ધીસ ઇઝ ધ ડેન્સર મીડિયમ. તો ધ રે ઇઝ કમિંગ into the denser medium, so it will bend towards the normal. So let me bend it towards the normal like this way. Okay, and here the ray is going. Now image find કરવી હોય તો બે rays ની જરૂર પડે. તો the second ray is going like this way, exactly hitting 90 degree. Okay, so it will not be refracted, it will directly go like this way. અને આ બંને અહીંયા મળશે અને અહીંયા શું બનશે? ઇમેજ. ઇમેજ હંમેશા ટુ રેસને મીટ કરવાથી બને છે. તો એક રેઝ આમ ગયું, રિફ્રેક્શન થયું, રિફ્રેક્ટિવ એંગલ આપણે કહી દઈએ θ2. ઓકે, θ1 θ2, અને અહીંયા જે મળી છે એ ઇમેજ છે. તો ઇમેજ ડિસ્ટન્સ આપણે કેવું પડશે? ઇમેજ ડિસ્ટન્સ ઇઝ v. લેટ્સ સે ઇમેજ ડિસ્ટન્સ ઇઝ v. ઓકે, આટલું ક્લિયર થયું? ચલો, લેટ્સ સે ધીસ એંગલ ઇઝ આલ્ફા, ધીસ એંગલ ઇઝ બીટા, this angle is beta, and this angle is gamma. Okay, this angle is gamma. Now let me draw over normal over here. So let's say this is the p dash and this point is q. તો q માંથી એક નોર્મલ ડ્રો કર્યો જે p dash પાસે આવ્યો. તમે જુઓ કે અહીંયા પેરેક્શિયલ રેસ છે, તો આ p અને p dash છે, both are very closer. You can say that p is equal to p dash, है ना? So here the rays are paraxial. Okay, here the rays are paraxial, so p tends towards p dash. Okay, so we can take p instead of p dash, or we can take p dash instead of p.
ચલો આ જે હાઈટ છે એ h કહી દઈએ. ઓકે, હવે શું કરશું આપણે? તો સી ઇન ટ્રાયંગલ OQC, triangle OQC, see this triangle OQC, this is angle theta 1. Okay, this is alpha and this is beta, this is alpha and this is beta. OQC, theta 1 is the exterior angle. In OQC theta 1 is કેવો એંગલ છે? કેવો એંગલ છે? exterior angle. Okay, theta 1, this in this triangle theta 1 is exterior angle, so you can write theta 1 is equal to alpha plus beta. Exterior angle is equal to summation of interior angle, so theta 1 is equal to alpha plus beta. Theta 1 is equal to alpha plus beta, equation number 1. Now in triangle QCI, another triangle QCI, so triangle QCI, in this triangle beta is exterior angle, beta is exterior angle. Okay, QCI, so beta is the exterior angle, so beta is equal to theta 2 plus gamma, beta is equal to theta 2 plus gamma. So beta is equal to theta 2 plus gamma. So let me make the theta 2 subject of the equation, beta minus gamma. Theta 2 is equal to beta minus gamma, equation number 2. We will use it. Okay, now what will we do? Now let me write here something. Let me write here tan alpha. What is tan alpha? So tan alpha is equal to this side upon this side, है ना? Tan alpha is equal to this side upon this side, so h upon u, but minus u. Why minus u? Because the direction of incident ray is taken as positive. Okay, and all the distances are measured from pole. So this direction is positive because this is the incident angle. So this direction I am measuring it from pole, so u will be negative, so minus u. Okay, now tan beta. What is tan beta? Now see this triangle. Tan beta is equal to this side upon this side. Okay, so h upon r. Okay, this side upon this side, and r you can see here it is in positive direction, so r is positive. Okay, now tan gamma is equal to, what is tan gamma? See this triangle, tan gamma is equal to h upon v. Okay, so h upon v is positive. Okay, now here alpha, beta, gamma, theta 1, theta 2 are very small. Why? Alpha, beta, gamma, theta 1, theta 2 all are very small because this image is very magnified. Okay, image whatever I have drawn here, it is very magnified. Actual માં આ ટાઈપની છે, હે ને? આવી રીતે કંઈક એંગલ થાય છે, અહીંયા આવી રીતે છે, રેડિયસ ઓફ કર્વેચર અહીંયા છે. ઓકે, અને રિઝલ્ટન્ટ અહીંયા છે. તો આલ્ફા, બીટા, ગામા, થીટા 1, આઈડિયા આવે છે? These all angle are very small because the rays are paraxial. Here the rays are paraxial. Okay, small because paraxial rays. Because of paraxial rays. Okay, so what we can write? This, they are very small. So tan alpha is nearly alpha, tan beta is nearly beta, tan gamma is nearly gamma. સર આટલું બધું સેટિંગ ના કરાય સર. કરી નાખ્યું સેટિંગ. ઓકે, tan alpha beta gamma both are same. ઓકે, જો એમ બી લોજિકલ છે, પેરેક્શિયલ રેસ છે, ઓલ ધ એંગલ્સ આર વેરી સ્મોલ. તો સ્મોલ હોય તો સાઇન થીટા ઇઝ નિયરલી થીટા લખી શકાય, tan theta is nearly theta લખી શકાય. ઓકે, so tan alpha alpha, tan beta beta, tan gamma gamma. ઓકે, તો
ખ્યાલ આવ્યો સેટિંગ કર્યું એમાં? ઓકે, ચલો સેટિંગ જ કરવાનું છે ફિઝિક્સમાં ભાઈ. નાવ એટ પોઈન્ટ ક્યુ refraction is taking place at point Q. So using which law? Snell's law. Using Snell's law, eta 1 sin theta 1 is equal to eta 2 sin theta 2. Eta 1, or let's say n1 sin theta 1 is equal to n2 sin theta 2. Right? Okay. But theta is small, so sin theta nearly theta. સર તો સેટિંગ પર સેટિંગ કરો છો, સેટિંગ પર યસ શું કરવું યાર? ચલો sin theta nearly theta, so it n1 theta 1 is equal to n2 theta 2. You like this setting? Okay, you must like it. Okay, either you like or not like, you must like it. Okay, કરશો શું આ નહીં કરો તો? theta 1 is equal to alpha plus beta. Alpha plus beta is equal to n2 theta 2. What is theta 2? Beta minus gamma. Beta minus gamma from result 1 and result 2. Okay, now n1. What is alpha? Alpha is h upon u minus h upon u plus beta. What is beta? h upon r is equal to n2. What is beta? h upon r minus what is gamma? h upon v. Okay, now h cancelled out. Now let me multiply n1 into the bracket, minus n1 by u plus n1 by r is equal to n2 by r minus n2 by v. Now let me take n2 by v over this side and n1 by r over this side. So n2 by v will come here, n2 by v will become positive. Okay, it is side. Okay, minus n1 by u is equal to n2 by r and n1 by r આ બાજુ આવશે તો માઇનસ થશે, તો n2 by r minus n1 by r. રાઈટ, n2 by r હતું, આ બાજુ આવ્યું minus n1 by r. તો આપણે આવું લખી શકાય ને, n2 minus n1 by r, where n2 is the medium जहाँ से लाइट आ रही है. n1 is the medium जहाँ से लाइट आ रही है. n2 is the medium जहाँ जा रही है. n1 is the refractive index of the medium जहाँ से लाइट आ रही है, and n2 is the refractive index of the medium जहाँ लाइट जा रही है. રેરર મીડિયમ, ડેન્સર મીડિયમ એવું કશું નથી હો. n1 મતલબ રેરર મીડિયમ, n2 મતલબ ડેન્સર મીડિયમ, આવું બધું કશું છે નહીં. n1 મીન્સ જ્યાંથી લાઇટ આવે છે, n2 મીન્સ જ્યાં લાઇટ જાય છે. આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, તો ચલો ઇક્વેશન ડિરાઈવ કર્યું, જોઈ લો એકવાર, બહુ ફાઇન છે. ચલો let me revise once more time. Okay, here is the spherical surface, object is over here, r is the radius of curvature, c is the point, and now the refractive index of this medium is n1, this medium is n2. Incident ray is coming like this way with theta 1 incidental angle, because it is coming into the rarer to the denser medium, it will bend towards the normal, and theta 2 is the refractive angle, and it will go like this way. Another ray will come like this way, without deflection, without refraction, it will go like this way. Both rays are meeting over here, and we are getting the image over here. Image distance is v, object distance is u. This is the radius of curvature. Let me draw here normal. So this height is h, this angle is alpha, beta and gamma. For this triangle, theta 1 is the exterior angle, theta 1 is equal to alpha plus beta. Equation number 1. For this triangle, beta is the exterior angle, beta is equal to theta 2 plus gamma. So let me make theta 2 the subject of the equation. Theta 2 is equal to beta minus gamma, equation number 2. Okay, now what we will do? Let me write here tan alpha, tan beta, tan gamma. Tan alpha h by minus u, tan beta h by minus r, tan gamma h by v. Okay.
only this one is minus because u is in this direction. Okay, now but all the angles are very very small because the rays are paraxial rays. Okay, so paraxial rays છે તો all the angles છે બધા નાના છે, તો tan alpha is equal to alpha, tan beta nearly beta, tan gamma nearly gamma. Okay, what we will do this, શા માટે આપણે એવું કર્યું? તો using Snell's law, let me use here Snell's law, eta 1 sin theta 1, eta 2 sin theta 2, but sin theta nearly theta because theta is very small, all the settings are there. Okay, so eta 1 theta 1, eta 2 theta 2, or n1 theta 1, n2 theta 2. Okay, eta n મારે મિક્સ થાય છે તો તમે સમજી લેજો. theta 1 is equal to alpha plus beta, theta 2 is equal to beta minus gamma. Right here alpha beta gamma is given over here, put here, setting do, चलो यहाँ सेटिंग થઈ ગયું. eta 1 जहाँ से लाइट आ रही है, eta 2 जहाँ लाइट जा रही है. This is our final equation for spherical surface. Okay, યાદ રહેશે બધાને? ચલો આને અકોર્ડિંગ જે सम्स છે એ આપણે પછી કરશું આપણે, બરાબર છે? અત્યારે આપણે ખાલી રિવિઝન કરીએ છીએ. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તમે આને એપ્લાય કરજો, થોડા એમસીક્યુ સોલ્વ કરજો અને એક્ઝામ્પલના જે બુક્સ છે, ટેક્સ્ટ બુક્સ છે, એના થોડા એક્ઝામ્પલ સોલ્વ કરજો એટલે તમને ક્લિયર થશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ. થેન્ક યુ વેરી મચ.